દર્શક મિત્રો, આજે ષટતિલા એકાદશી વર્ષની અંદર 24 એકાદશી આવતી હોય છે અને આ દરેક એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવેલું છે. આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે એકાદશીનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે 15 દિવસમાં એક ઉપવાસ આપણે રાખવો જોઈએ, જેથી આપણા શરીરની અંદર જમા થયેલું વિષ એ નષ્ટ થાય ને એટલા માટે આપણા ઋષિમુનિઓએ એકાદશીનો ઉપવાસ કરવાથી ચંદ્રગ્રહ બલવાન થાય, મનને લગતી સમસ્યાઓ દૂર થાય અને આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળી શકે ને એટલા માટે દરેક વ્યક્તિએ એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે શુક્ર અને રાહુ, દૈત્યોના જે ગુરુ કહેવામાં આવે એવા શુક્રાચાર્ય પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ મીન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ પોતે રાહુ મહારાજની સાથે આવશે. રાહુ એટલે માયાવી ગ્રહ. શુક્ર અને રાહુની યુતિ તમારા જીવન ઉપર કેવી અસર કરશે, દેશ અને દુનિયા ઉપર કેવી એની અસર પ્રાપ્ત થશે. 2025નું વર્ષ દર્શક મિત્રો બહુ જ મહત્વનું વર્ષ છે, કારણ કે આ વર્ષની અંદર મોટા મોટા ગ્રહો એનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. કે જે ગ્રહો 2.5 વર્ષે ચેન્જ થતા હોય, જે ગ્રહો 13 મહિને ચેન્જ થતા હોય, જે ગ્રહો 18 મહિને ચેન્જ થતા હોય અને એમાં પણ અતિચારી ગુરુ રહેવાનો છે, એટલે કે ગુરુ મહારાજ 2 વખત રાશિ પરિવર્તન કરવાના છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે શુક્ર અને રાહુની યુતિની, કે જે શુક્ર અને રાહુની યુતિ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, ક્યાં સુધી આનો પ્રભાવ રહેશે, કેવા પ્રકારના લાભો, કેવા પ્રકારની નુકસાન, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શુક્ર અને રાહુની યુતિ. એવું કહેવાય કે જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુને પાપી અને છાયાગ્રહ કીધેલો છે, પરંતુ કલિકાલની અંદર, કલિયુગની અંદર રાહુનો પ્રભાવ સવિશેષ માત્રામાં છે, કારણ કે લોકો આજે દેખાડવાની ક્યાંક ને ક્યાંક વાતો બહુ વધી ગઈ છે. એટલે એવું કહેવાય કે આમદની ભલે અઠ્ઠણની હોય પણ ખર્ચા રૂપિયા ક્યાંક ને ક્યાંક આવક કરતાં જાવકનું પાસું વધારે રહેતું હોય. બાજુવાળાએ ગાડી લીધી છે તો મારે પણ ગાડી લેવી પડે. આવી વસ્તુઓ અત્યારના જીવનની અંદર વધી ગઈ છે ને એટલા માટે રાહુ છે શોર્ટકટનો પણ કારક છે. લોકોને ઝડપથી પૈસા કેવી રીતે કમાવવા એવા માટેના જે વિચારો ઉત્પન્ન થાય એ રાહુ દ્વારા ઉત્પન્ન થાય. ટેકનોલોજીનો વિકાસ એ પણ રાહુના લીધે જ દર્શક મિત્રો થાય છે અને એટલા માટે દર્શક મિત્રો રાહુ એ માયાવી ગ્રહ છે. જે લોકો ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે, જે લોકો ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા છે, જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, આ બધા લોકો ઉપર શુક્રનો પ્રભાવ સવિશેષ માત્રામાં હોય છે. સારો રાજકારણી બનવું હોય તો પણ રાહુની જરૂર પડે, સારો બિઝનેસમેન બનવું હોય તો પણ રાહુની જરૂર પડે અને સારો કલાકાર બનવું હોય તો પણ રાહુની જરૂર પડે. અને એ રાહુ મહારાજ ઓલરેડી પહેલેથી મીન રાશિની અંદર બિરાજમાન છે. હવે કુંભ રાશિની અંદરથી શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે 28 ફેબ્રુઆરીના રોજ, 28 જાન્યુઆરીના રોજ, એટલે કે 28/1/2025ના રોજ આ શુક્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરશે, મીન રાશિની અંદર પોતે પ્રવેશ કરશે. એટલે કે 3 દિવસ પછી, આજે 25 થઈ, 26, 27 અને 28 તારીખે શુક્ર મહારાજ રાહુની સાથે બિરાજમાન થઈ જશે. રાહુની સાથે બિરાજમાન થતાની સાથે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડે છે. દર્શક મિત્રો, ખાસ કરીને નક્ષત્રનો પ્રભાવ પણ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં હોય છે અને આ નક્ષત્રના પ્રભાવની અંદર પણ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થતો હોય છે. દર્શક મિત્રો, રાહુ અને શુક્રની યુતિ 28 જાન્યુઆરીએ સવારે 7:12 સુધી થશે. રાહુ મહારાજ, આ શુક્ર મહારાજ આમ જોવા જઈએ તો એક રાશિની અંદર 27 દિવસ સુધી પોતે રહેતા હોય છે, પરંતુ આ વખતે ઘણો બધો સમયગાળો વધારે રહેવાના છે, કારણ કે વક્રી થશે, માર્ગી થશે, વક્રી થશે અને માર્ગી થશે. આવી રીતે પોતે રાશિ પરિવર્તન, ખાસ કરીને મીન રાશિની અંદર પોતે મે મહિના સુધી રહેશે. હવે મે મહિના સુધી આ શુક્ર અને રાહુની યુતિ રહેશે. ઓલરેડી વચમાં એટલે કે મધ્યની અંદર માર્ચ મહિનાની અંદર આપણે જોઈશું કે કુંભ રાશિની અંદરથી શનિ મહારાજ પોતે પરિવર્તન થઈ અને એ પણ મીન રાશિની અંદર પ્રવેશ કરી જવાના છે. ત્યારે શુક્ર, રાહુ અને શનિ આ 3 ગ્રહોની યુતિ પણ ત્યારે બિરાજમાન થશે. દર્શક મિત્રો,
ખાસ આ સમયગાળો બહુ જ મહત્વનો છે, કારણ કે શુક્ર અને રાહુની યુતિ એક પ્રકારનો લંપટ નામનો યોગનું સર્જન કરે. આમ જોવા જઈએ તો શુક્ર અને રાહુ બંને મિત્ર છે, અને એટલા માટે જોઈશું કે આ સમયગાળાની અંદર આપણે દેખાવ વધારે પડતો વધી જશે. લોકોને ક્યાંક ને ક્યાંક માયા વધારે પડતી લાગશે કે નહીં આ કરવું, અરે આમાં મને ફાયદો છે, આ વસ્તુ કરવાથી મને બેસ્ટ રિઝલ્ટ મળશે, બેસ્ટ ફાયદો મળશે. ને માર્ચ મહિના પછીનો સમયગાળો આપણે જોઈશું સ્ટ્રગલ વાળો રહેશે, કારણ કે જ્યારે માર્ચ મહિનાની અંદર શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરશે, શુક્ર રાહુ અને શનિ આ ત્રણ ગ્રહો સાથે જશે, ત્યારે આપણે જોઈશું કે શેર બજારની પરિસ્થિતિથી લઈ અને દરેક જગ્યાએ મની ક્રાઇસિસ, ઇકોનોમીની અંદર ઘણા બધા ફેરફારો, ઘણી બધી સમસ્યાઓ વર્લ્ડ વાઇઝ આપણને જોવા મળશે. એવું નહીં કે ખાલી ભારતમાં, વર્લ્ડની અંદર પણ આ સમયગાળાની અંદર ઇકોનોમીની અંદર ઘણા બધા પેલા જોવા મળશે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ લોકોનું વધતું જણાશે. શુક્ર અને રાહુની યુતિ ઇમોશનલ એટેચમેન્ટ વધારી દેશે. શુક્ર અને રાહુની યુતિ લોકોને મોજશોખ પાછળ પૈસાનો ખર્ચનું પ્રમાણ વધારી દેશે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો થોડો ઘણો ટફ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, આપણે હમણાં ટૂંક સમય એટલે કે થોડાક દિવસ પહેલાના મારા ટીવી પ્રોગ્રામમાં વાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે શપથ લઈ રહ્યા છે, અને એ શપથ પછીની પરિસ્થિતિની અંદરની ચર્ચા પણ આપણે કરી હતી. તો દર્શક મિત્રો, આ જ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે બજેટ ક્યાંક ને ક્યાંક આવતું જણાશે. આપણા ભારતમાં પણ બજેટ સત્ર આ સમયગાળા દરમિયાન છે. વિદેશોની અંદર એટલે કે અમેરિકાની અંદર જે વિશ્વની મહાસત્તા છે એની અંદર પણ બજેટ ટૂંક સમયની અંદર ક્યારે પણ થશે. તો આ સમયગાળાની અંદર ઇકોનોમીની અંદર ઘણા બધા મની ક્રાઇસિસ આપણને જોવા મળશે, ઘણી બધી સમસ્યાઓનું પ્રમાણ પણ આપણે જોઈ શકીશું. વિરોધનો વંટોળ થોડો ઘણો વધતો જણાશે. આ સમયગાળો એવો રહેશે કે સત્તાધારી પક્ષ છે એ સત્તાધારી પક્ષ તરફ લોકોનો વિરોધ વધી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો લાભ મળી શકે એવા ચાન્સીસ બની રહ્યા છે, પરંતુ હા, ખર્ચ તો વધવાનો છે. ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક ભલે આપણને બેનિફિટ વધારે મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોંઘવારીનો દર, મોંઘવારીને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. શુક્ર અને રાહુની યુતિ મીન રાશિની અંદર થશે. મીન એટલે ગુરુ મહારાજની રાશિ. દર્શક મિત્રો, શુક્ર એ દૈત્યોના ગુરુ છે, ગુરુ મહારાજ એ દેવોના ગુરુ છે, અને એટલા માટે જ્યારે શુક્ર અને રાહુની યુતિ થશે, રાહુ એ ઉપરનું મસ્તક છે, કેતુ એ નીચેનું ધડ છે, અને એટલા માટે જ્યારે આ શુક્ર અને રાહુની યુતિ થશે તો મેષથી લઈ અને મીન રાશિના જાતકોને અલગ અલગ અસર કરવાની છે. મેષથી લઈ અને મીન રાશિના જાતકોને અલગ અલગ અસર કરશે, ને જેના લીધે ઘણી બધી રાશિના જાતકોને લાભ થશે, અને ઘણી બધી રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાના પણ ચાન્સીસ બની શકે છે. એમાં પણ દર્શક મિત્રો, 1 ફેબ્રુઆરી 2025થી આ જે રાહુ મહારાજ છે એ સવારે 8:37 પોતે નક્ષત્ર પરિવર્તન પણ કરવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર એનો પ્રવેશ થશે, અને આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ થતાની સાથે રાહુ અને શુક્ર એની પ્રબળ યુતિ બનશે, ને આ પ્રબળ યુતિ દરેક રાશિના જાતકો ઉપર અલગ અલગ અસર કરવાની છે, જેની અંદર ઘણી બધી રાશિના જાતકોને ફાયદો પણ થશે, ઘણી બધી રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક નુકસાનની શક્યતાઓ પણ વધી શકે છે. દર્શક મિત્રો, આ જે રાશિનું છે, ખાસ કરીને જોવા જઈએ તો શુક્ર રાહુની યુતિ 18 વર્ષ પછી આ મીન રાશિની અંદર બંને ગ્રહો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 18 વર્ષ પછી આ યુતિ એવી છે કે જે યુતિ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ઘણા બધા બદલાવ પણ લઈને આવેલી છે. ઘણા બધા જાતકોને આ યુતિના લીધે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા લાભો, આ વસ્તુઓનું સર્જન થાય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શુક્ર એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગ્લેમરનો કારક છે. શુક્ર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શૃંગારનો પણ કારક છે. શુક્ર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોજ શોખનો પણ કારક ગ્રહ માનવામાં આવે છે, અને આ શુક્ર ગ્રહ છે એ પોતે રાશિ પરિવર્તન કરી પોતાની જ ઉચ્ચ રાશિ
રાશિની અંદર પોતે પ્રવેશ કરવાના છે, પોતાની ઉચ્ચ રાશિની અંદર પોતે પ્રવેશ કરશે અને એટલા માટે ત્યાં રાહુ મહારાજની સાથે માયાવી ગ્રહની સાથે પોતે યુતિની અંદર આવશે. માયાવી ગ્રહની સાથે યુતિની આવતાની સાથે જ અને આ એક નક્ષત્રની અંદર જ એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બંને ગ્રહની યુતિ થશે. આ બંને ગ્રહની યુતિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર થતાની સાથે જ બંનેનો પ્રભાવ દેશ ઉપર, દુનિયા ઉપર, દરેક રાશિ ઉપર અલગ અલગ રહેવાનો છે. દર્શક મિત્રો, 28 તારીખે શુક્ર મહારાજ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. રાહુ અને શુક્રની યુતિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર થવાની છે. આજ રાહુ મહારાજ 18/5/2025 રોજ પોતે મીન રાશિની અંદરથી નીકળી અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે, કારણ કે રાહુની ઊંધી ચાલ હોય છે અને એટલા માટે રાહુ મીન રાશિમાંથી નીકળશે અને કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે. જ્યારે મીન રાશિની અંદર ત્યારે પણ શુક્ર મહારાજ બિરાજમાન હશે, જે 31/5/2025 રોજ મીન રાશિની અંદરથી પોતે અલગ રાશિની અંદર એટલે કે મેષ રાશિની અંદર પ્રવેશ કરશે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શુક્ર રાહુની યુતિ માર્ચ મહિના પછીનો જે સમયગાળો, જ્યારે શુક્ર, રાહુ અને શનિ આ 3 ગ્રહોની જ્યારે યુતિ થશે તો આ સમયગાળો માર્ચથી લઈ અને મે મહિના સુધીનો જે સમયગાળો હશે, આ સમયગાળો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો આર્થિક રીતે મોંઘવારીની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. દર્શક મિત્રો, શુક્ર અને રાહુની યુતિ બહુ મહત્વનું છે, કારણ કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ યુતિ થવા જઈ રહી છે. આ યુતિ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે અને કેવા પ્રકારના લાભ, કેવા પ્રકારના નુકસાન, એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આજે ષટતિલા એકાદશી છે. આજના દિવસની અંદર આમ જોવા જઈએ તો ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું સવિશેષ મહત્વ છે. એકાદશીનો ઉપવાસ પણ કરવો જોઈએ અને આજના દિવસે ભગવાન વિષ્ણુ ઉપર જો કેસરવાળા જલથી અભિષેક કરવામાં આવે, મધુરાષ્ટકમનો પાઠ કરવામાં આવે, વિષ્ણુ સહસ્રનો પાઠ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ થઈ શકે છે. અને એમાં પણ એકાદશીના દિવસે જો ભગવાન વિષ્ણુને નારિયેલ એટલે કે શ્રીફળ અને બદામ આ 2 વસ્તુ અર્પણ કરી અને ત્યારબાદ એનો ભોગ અર્પણ કર્યા પછી વિષ્ણુ સહસ્ર નામાવલીનો એક પાઠ કરી અને એ નારિયેલ અને એ બદામને જો આપણે નાના નાના બાળકોની અંદર આપણે વેચી દઈએ અને કન્ટિન્યુ 27 એકાદશી, કારણ કે 27 નક્ષત્ર છે એટલે 27 એકાદશી સુધી જો આપણે આ પ્રયોગ કરીએ તો આપણી મનની ઈચ્છાઓ ભગવત કૃપાથી અવશ્ય પરિપૂર્ણ થાય છે. દર્શક મિત્રો, વાત કરીશું કે શુક્ર અને રાહુની યુતિના પોઝિટિવ અસર મેળવવા માટે દરેક રાશિના જાતકોએ નાના નાના કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમને મે મહિના સુધી સમૃદ્ધિના દ્વાર ખોલી શકે એમ છે. મિત્રો, શુક્ર અને રાહુની યુતિ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર થશે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર થતી હોવાના લીધે 12 રાશિ ઉપર કેવી અસર થશે એ આપને જણાવી, પરંતુ તમારી રાશિને તમને ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરી રહી છે, કારણ કે રાહુ એ માયાવી ગ્રહ છે, દેખાડે અલગ, ક્યાંક ને ક્યાંક માયા ઉત્પન્ન કરાવડાવે અને શુક્ર એ ગ્લેમર શૃંગારનો કારક ગ્રહ છે અને એના લીધે પૈસાનો કારક ગ્રહ પણ શુક્ર છે. શુક્ર જ્યારે રાહુની સાથે આવી જાય ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી લોભામણી વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે. એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા લોકો જે ડિજિટલ એરેસ્ટમેન્ટ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા લોકો છે એ ડિજિટલ માધ્યમથી લોકો પાસેથી પૈસા લેતા હોય છે. એટલે આ સમયગાળામાં એ બધી બાબતોમાં ફ્રોડનો ભોગ તમે ન બનો તે અંગે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે લાલચ સમસ્યા સર્જાવી શકે. માટે લાલચમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ એવું ન કરતા કે જેના લીધે મે મહિના સુધીની અંદર તમારે પૈસા ખોવાનો વારો આવી શકે.